નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 13મું ચેપ્ટર છે. ધોરણ 12 બાયોલોજીનું 13મું ચેપ્ટર છે, સજીવો અને વસ્તી. આમ જોવા જઈએ તો આપણો જે 10મો એકમ છે એ 10મા એકમનું પહેલું ચેપ્ટર આપણે કહી શકીએ. 10મો એકમ છે આપણો પરિસ્થિતિકીય વિદ્યા. બરાબર, તો એ 10મો એકમ છે પરિસ્થિતિકીય વિદ્યા. એનું પહેલું ચેપ્ટર છે સજીવો અને વસ્તી. એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. પહેલા ચેપ્ટર તરીકે આપણે એની શરૂઆત કરી હતી. છેલ્લા 2 લેક્ચર આપણે આ ચેપ્ટરના જોઈ ગયા છીએ. એ 2 લેક્ચરની અંદર ઘણી બધી અગત્યની બાબતોની ચર્ચા આપણે કરી છે, જેમ કે પરિસ્થિતિકીય વિદ્યા એટલે શું છે, ત્યાર પછી સજીવો અને તેનું પર્યાવરણ, એના વિશે ગયા લેક્ચરમાં વાત કરી કે ભાઈ દરેક સજીવ જે વસવાટમાં રહેતું હોય એ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ છે એ સજીવને અસર કરે છે. કોઈ પણ વસવાટની જાતિઓ છે એ જાતિઓ ત્યાંની પર્યાવરણીય પરિસ્થિતિ દ્વારા નક્કી થતી હોય છે. અને કોઈ પણ વસવાટની પર્યાવરણ અથવા તો કોઈ પણ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ મુખ્ય 2 પરિબળો પર આધાર રાખે છે. એ 2 પરિબળો આધારે વિવિધ પ્રકારના જૈવ વિસ્તારો છે ને એ રચાતા હોય. જેમ કે એનસીઆરટીનું એક કોષ્ટક આપણે જોયું હતું કે જેની અંદર સરેરાશ વાર્ષિક તાપમાન અને એની સામે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાતની અંદર આપણે એવી વાત કરતા હતા કે ભાઈ એની અંદર સરેરાશ વરસાદ અને સરેરાશ હિમવર્ષા જે વર્ષની અંદર થશે એ બંનેને સમાવવામાં આવે છે. વૃષ્ટિપાતની અંદર બંનેનો સમાવેશ છે એ કરવામાં આવે છે. તો આ બધી બાબતોની ચર્ચા આપણે અગાઉના 2 લેક્ચરની અંદર કરી ગયા છીએ. વિવિધ પ્રકારના વસવાટો આપણે જોયા હતા, જેમ કે રણભૂમિ હોય, તૃણભૂમિ હોય, શીતોષ્ણ વન હોય, ઉષ્ણકટિબંધીય વન હોય, શંકુદ્રમ વન હોય અને આર્કટિક અથવા આલ્પાઇન ટુંડ્રુ. આવા વિવિધ પ્રકારના જૈવ વિસ્તારનું નિર્માણ કોઈ પણ વસવાટના વાર્ષિક વૃષ્ટિપાત અને વાર્ષિક તાપમાનના આધારે નક્કી થાય છે. ત્યાર પછી આપણે આવીએ આજના લેક્ચર પર કે ભાઈ આજના લેક્ચરમાં કઈ બાબતનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો ધ્યાન આપજો, આજના લેક્ચરમાં આપણે એનસીઆરટીનો ટોપિક નંબર છે 13.1.1 એટલે કે મુખ્ય અજૈવિક પરિબળો વિશે વાત કરવાના છે. તમે જ્યારે પરિસ્થિતિકીય વિદ્યાની વાત કરો, હું જે કહું છું એ સમજવાનો પ્રયત્ન કરજો. આપણે જ્યારે પરિસ્થિતિકીય વિદ્યાની વાત કરીએ, પરિસ્થિતિકીય વિદ્યાની વાત કરતા હોય ત્યારે એની અંદર 2 બાબતો આવે. કઈ 2 બાબતો આવે? એક આવે સજીવ અને એક એના વસવાટના પર્યાવરણીય પરિબળો. આ બંને વચ્ચેની આંતરક્રિયાઓ એનો અભ્યાસ એટલે શું? એનો અભ્યાસ એટલે પરિસ્થિતિકીય વિદ્યા. બરાબર. હવે પરિસ્થિતિકીય વિદ્યાની અંદર તમે જ્યારે પણ કોઈ પણ પ્રકારના વસવાટની વાત કરતા હોય તો એ વસવાટ અથવા તો કોઈ પણ સજીવનું જે પર્યાવરણ છે એ પર્યાવરણની વાત કરતા હોય તો એ પર્યાવરણીય પરિસ્થિતિ કોના આધારે નક્કી થાય? તો ભાઈ એ પર્યાવરણીય પરિસ્થિતિ નક્કી થવા માટે જવાબદાર હોય વિવિધ પ્રકારના અજૈવિક પરિબળો. તો આજના લેક્ચરમાં આપણે એ અજૈવિક પરિબળોની ચર્ચા કરવાના છીએ. ભાઈ મુખ્ય અજૈવિક પરિબળો ક્યાં છે? એ અજૈવિક પરિબળોની સજીવ જે વસવાટમાં રહે છે એ વસવાટ પર કેવી અસરો હોય છે? અજૈવિક પરિબળના કારણે ત્યાં વસવાટ કરતા સજીવોની અંદર કેવા અનુકૂલનો જોવા મળે છે, સજીવોને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધી બાબતોની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. જ્યાં આપણે મુખ્ય કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ? તો ભાઈ આપણે અભ્યાસ કરવાના છીએ મુખ્ય અજૈવિક પરિબળો, મેજર એબાયોટિક ફેક્ટર. બરાબર. જો
તમે તમારી આસપાસના ઘટકોની વાત કરતા હોય તો તમારી આસપાસમાં મુખ્ય બે પ્રકારના ઘટકો હોય, જૈવિક અને અજૈવિક. જૈવિક ઘટકોની અંદર આપણી આસપાસમાં જોવા મળતા તમામ સજીવોની તમે વાત કરશો, જ્યારે અજૈવિક ઘટકોની અંદર તમારું પર્યાવરણ છે એ પર્યાવરણના ભૌતિક અથવા રાસાયણિક જે ઘટકો, જે પરિબળો છે ને એની તમે વાત કરશો. હવે તો એની અંદર કોનો સમાવેશ થાય, મુખ્ય અજૈવિક પરિબળો ક્યાં ક્યાં હોય, તો અહીંયા જુદા જુદા ઇમેજમાં દર્શાવ્યા છે. બરાબર, આમાં અમુક છે, અમુક આપણે નથી એવાને પણ જોવાના છે, અમુક આમાં છે એવા આપણે નથી જોવાના. મતલબ આપણે NCERT જેટલા આપ્યા છે એની ચર્ચા કરવાના છીએ. સનલાઇટ, પ્રકાશ, સૂર્યપ્રકાશ એક ખૂબ જ મહત્વનું અજૈવિક પરિબળ છે. સોઇલ, જમીન એક ખૂબ જ મહત્વનું અજૈવિક પરિબળ છે. વોટર, પાણી એક ખૂબ જ મહત્વનું અજૈવિક પરિબળ છે. બરાબર. અને ત્યાર પછી એક સૌથી અગત્યનું છે તાપમાન, ટેમ્પરેચર. આ પણ ખૂબ જ મહત્વનું અજૈવિક પરિબળ છે. આ ચાર છે ને એ મેજર મુખ્ય અજૈવિક પરિબળો છે. કોઈ પણ વસવાટના પર્યાવરણ નક્કી કરતા અથવા તો પર્યાવરણીય પરિબળો પૈકી આ ચાર છે ને એ મુખ્ય પર્યાવરણીય પરિબળો છે અથવા તો મુખ્ય કારકો છે, ફેક્ટર છે. તમે કોઈ પણ શબ્દ એના માટે વાપરી શકો. અને બાકી બધા જુઓ, અહીંયા વિન્ડની વાત કરી છે, હવા, વરસાદની વાત કરી છે, તો એ બધા ભેગા મળી અને ક્યાંક ને ક્યાંક આ પરિબળોના જ ભાગ હશે. વરસાદ તો ભાઈ એ પાણી સંલગ્ન હશે, હવા છે તો એ તાપમાન સંલગ્ન હશે, એ એકબીજા સાથે સંલગ્ન હશે. એટલે આપણે મુખ્ય જે ચાર છે ને એ ચાર મુખ્ય અજૈવિક પરિબળોની ચર્ચા છે એ આજના લેક્ચરની અંદર કરવાના છીએ. ચાલો તો આગળ વધીએ, એક પછી એક જોઈએ કે ભાઈ આજે આપણે કયા કયા અજૈવિક પરિબળોની વાત કરવાના છીએ અને એની અંદર કોનો સમાવેશ થાય છે અને એને એ બાબતે કઈ કઈ બાબતોનો અભ્યાસ આપણે કરવાના છીએ. તો જુઓ, મેં તમને કીધું એમ કે ભાઈ આજે આપણે મુખ્ય અજૈવિક પરિબળો મેજર એબાયોટિક ફેક્ટરની ચર્ચા કરવાના છીએ, જેની અંદર પહેલું અજૈવિક પરિબળ છે તાપમાન. તાપમાન છે એ કોઈ પણ વસવાટ છે એ કયા પ્રકારનો હશે ને એ નક્કી કરતું એક ખૂબ જ મહત્વનું પરિબળ છે. કોઈ પણ વસવાટનું તાપમાન છે ને, ટેમ્પરેચર છે, એ વસવાટ કયા પ્રકારનો હશે એ નક્કી કરતું ખૂબ જ મહત્વનું પરિબળ છે. કેમ કે કોઈ પણ વસવાટની અંદર કયા પ્રકારની જાતિઓ વસવાટ કરશે, ત્યાં કયા પ્રકારના સજીવો ટકી શકશે, કયા પ્રકારના સજીવો એ વસવાટ છોડીને જતા રહેશે અથવા તો મૃત્યુ પામશે, એ વસવાટમાં નહીં જીવી શકે. આ બધી બાબતોનો આધાર, કયા વસવાટમાં કેવી કેવી જાતિઓ તમને જોવા મળશે, આ બધી બાબતોનો આધાર ક્યાંક ને ક્યાંક તાપમાન પર છે. કારણ શું છે તો ભાઈ વાર્ષિક જે સરેરાશ તાપમાન છે એ વાર્ષિક સરેરાશ તાપમાન કોઈ પણ જે વસવાટ હશે ને એ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ છે ને એ નક્કી કરશે. અને કોઈ પણ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ એ વસવાટમાં રહેતી સજીવની જાતિઓ છે ને એને નક્કી કરે છે કે ભાઈ એ વસવાટમાં કઈ સજીવની જાતિઓ રહી શકશે, કઈ સજીવની જાતિઓ નહીં રહી શકે. આ બધી બાબતોનો આધાર છે એ તાપમાન પર હોય છે. માનો એક્ઝામ્પલ તરીકે આગળ આપણે ભણશું તાપમાનને વિસ્તૃત રીતે, આગળ NCERTમાં આપ્યું છે ત્યાં ભણશું ત્યારે એક્ઝામ્પલ આવશે. પણ હું તમને એમ કહું કે કોઈ એક એવું સજીવ, એક્ઝામ્પલ તરીકે વાત કરું છું કે કોઈ એક એવું સજીવ કે જે ખૂબ ઓછા તાપમાનવાળો વસવાટ છે એની અંદર રહે છે, એટલે કે ધ્રુવ પ્રદેશની અંદર રહે છે. બરાબર. હવે જુઓ, ન્યાનું તાપમાન અને તાપમાન આપણને ખબર છે કે ભાઈ પૃથ્વી પર તાપમાન છે એ કઈ રીતે વિતરિત છે, તો ભાઈ પૃથ્વી પર તાપમાન છે એ જુદા જુદા વસવાટમાં જુદી જુદી રીતે વિતરિત છે. અને એવું થવાનું કારણ શું છે તો ભાઈ આપણી પૃથ્વી છે એની ધરી પર ગોળ ફરે છે. બીજું, પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ગોળ ફરે છે. આપણે ભૂગોળનો અભ્યાસ પાછળના લેક્ચરમાં કરી ગયા છીએ. બરાબર. એના કારણે ઋતુકીય ફેરફાર આવે છે. ઋતુકીય ફેરફારને અનુરૂપ જુદી જુદી જગ્યાએ તાપમાનના મૂલ્યો પણ બદલાતા રહેતા હોય. દરેક ઋતુમાં તાપમાનના મૂલ્ય છે એ બદલાતા રહેતા હોય. આપણે એવી વાત કરતા હતા કે
અમુક સજીવો જે તાપમાનમાં રહી શકતા હોય એ માત્ર એ જ તાપમાનને અનુકૂળ થઈ અને રહેવા માટે સક્ષમ હોય. જો તાપમાનની અંદર બહુ વધારે પડતો ફેરફાર એના વસવાટની અંદર આવે તો કાં તો એ સજીવે એ વસવાટ છોડીને જતું રહેવું પડે, અથવા તો સજીવનું મૃત્યુ થઈ જાય, એ ટકી શકે નહીં. એક્ઝામ્પલ તરીકે ધ્રુવ પ્રદેશની અંદર જોવા મળતું પોલર બિયર, ધ્રુવ પ્રદેશમાં જોવા મળતું રીંછ છે, પોલર બિયર છે, તો એ પોલર બિયરને લઈ અને તમે કચ્છના રણની અંદર મૂકી દો તો એ ત્યાં ન જીવી શકે, કેમ કે એનો વસવાટ છે ત્યાંનું તાપમાનનું મૂલ્ય જુદું છે, રણ પ્રદેશનું તાપમાનનું મૂલ્ય છે. એઝ યુઝ્યુઅલ રણ પ્રદેશમાં જોવા મળતો કોઈ એક સરીસૃપ લઈ જાય અને તમે ધ્રુવ પ્રદેશમાં મૂકી દો ને ન સર્વાઈવ કરી શકે, કેમ કે રણ પ્રદેશનું તાપમાનનું મૂલ્ય અને ન્યાની સજીવની જાતિઓ અલગ છે. ધ્રુવ પ્રદેશનું તાપમાનનું મૂલ્ય અને ન્યાની સજીવની જાતિઓ અલગ છે. એટલે દરેક સજીવ પોતાના વસવાટના અજૈવિક પરિબળો પ્રત્યે અનુકૂલન સાધેલા હોય ને એમાંનું એક ખૂબ જ મહત્વનું અજૈવિક પરિબળ, ખૂબ જ મહત્વનું એબાયોટિક ફેક્ટર કારક છે ને, અજૈવિક કારક છે ને, એ કોણ છે? તો ભાઈ તાપમાન છે. આપણે ડિટેલમાં આગળ એની ચર્ચા કરીશું, એક્ઝામ્પલ પણ લઈશું. બીજું એક મહત્વનું અજૈવિક પરિબળ છે પાણી. આપણે ઘણી વખત સાંભળ્યું જળ એ જ જીવન, બરાબર. અને આપણે જાણીએ પણ છીએ કે માણસ લાંબો સમય ખાધા વિના 2-5 દિવસ માણસને જમવાનું ન મળે તો માણસ સર્વાઈવ કરી જાય, પણ 2-5 દિવસ માણસને પાણી ન મળે તો સર્વાઈવ કરી શકે? કન્ટિન્યુઅસ કોઈ વ્યક્તિને તમે 5 દિવસ સુધી પાણી ન આપો તો એનું સર્વાઈવ કરવું અઘરું થઈ જાય. મતલબ કોઈ પણ સજીવના કોઈ પણ વસવાટની અંદર સર્વાઈવલ માટે, ટકી રહેવા માટે પાણી છે એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. કોઈ પણ વસવાટની પરિસ્થિતિ નક્કી કરવા માટે પાણી ખૂબ જ અગત્યનું પરિબળ છે. અને પાણી નક્કી કરશે કે કયા વસવાટમાં કયા પ્રકારની સજીવની જાતિઓ છે. જેમ ટેમ્પરેચર નક્કી કરતું તો એમ પાણી પણ નક્કી કરશે. જ્યાં જે વસવાટમાં પાણીની પ્રાપ્યતા પૂરતી છે અથવા તો વધારે પડતી છે, એ વસવાટો કેવા હશે? તો ભાઈ એ વસવાટો વર્ષાવનોના વસવાટો હશે, લીલોતરી હશે એકદમ. ત્યાં જે જગ્યાએ પાણીનું પ્રમાણ ઓછું છે એ તો ભાઈ રણ પ્રદેશ હશે, વાર્ષિક વૃષ્ટિપાત ઓછો છે, રણ પ્રદેશ હશે. પાણીની પ્રાપ્યતા છે એ પણ એક મહત્વનું અજૈવિક પરિબળ છે કોઈ પણ વસવાટ માટે. એને પણ ડિટેલમાં આપણે જોવાના છીએ, એની અસરોને પણ જોવાના છીએ. ત્યાર પછી એક મહત્વનું પરિબળ છે પ્રકાશ, સનલાઇટ. તો આપણે એમ કહી શકીએ ને કે પૃથ્વી પર ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત સૂર્ય, અને એમાંથી જે ઉર્જા આવે છે એ સૂર્યપ્રકાશ સ્વરૂપે, સનલાઇટ સ્વરૂપે આવે છે, બરાબર. એના વિશે ડિટેલમાં આગળ વાત કરીશું. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, વનસ્પતિ ખોરાક બનાવે, વનસ્પતિના સ્તરેથી તૃણાહારીઓના સ્તરે ખોરાક આવે, તો એ પ્રકાશ શક્તિનું રૂપાંતરણ જ છે. અલ્ટિમેટલી ઉર્જાનો સ્ત્રોત પ્રકાશ જ છે, બરાબર. તો પ્રકાશ પણ એક મહત્વનું અજૈવિક પરિબળ છે જૈવભારના જથ્થાના નિર્માણ માટે. અને ભૂમિ, જમીન પણ એક ખૂબ જ અગત્યનું મહત્વનું અજૈવિક પરિબળ તમે ગણાવી શકો. તો આ 4 એવા મહત્વના અજૈવિક પરિબળો છે જેની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. જેમાં સૌથી પહેલા આપણે ચર્ચા કોના વિશે કરીશું? તો ભાઈ સૌથી પહેલા ચર્ચા આપણે કરીશું આ સાધનને જોઈ અને આપણે સમજી શકીએ કે ભાઈ સૌથી પહેલા તમે શેની ચર્ચા કરીશું? તો અહીંયા આપણી સામે થર્મોમીટર હોય જેનો ઉપયોગ તમે ટેમ્પરેચર માપવા માટે કરતા હોય તો આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ સૌથી પહેલા આપણે ટેમ્પરેચરની ચર્ચા, તાપમાનની ચર્ચા કરશું. આપણે બહુ સ્પષ્ટ રીતે એવું કહી શકીએ કે તાપમાન એ પરિસ્થિતિકીય વિદ્યાનું સૌથી મહત્વનું પરિબળ છે. તાપમાન એ પરિસ્થિતિકીય વિદ્યાના અજૈવિક પરિબળોનું જ્યારે લિસ્ટ બનાવતા હોય ત્યારે એમ કહી શકાય કે તાપમાન એ પરિસ્થિતિકીય વિદ્યાનું સૌથી મહત્વનું અજૈવિક પરિબળ છે, અજૈવિક કારક છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે પૃથ્વી પર સરેરાશ તાપમાન એક સરખું નથી રહેતું. પૃથ્વી પર સરેરાશ તાપમાનનું મૂલ્ય એક સરખું નથી રહેતું. તાપમાનનું મૂલ્ય સતત બદલાતું રહે છે.
અને એ તાપમાનના મૂલ્યમાં થતો ફેરફાર કોને અનુરૂપ હોય? તો ભાઈ તાપમાનના મૂલ્યમાં થતો ફેરફાર છે ને ઋતુકીય ફેરફારને અનુરૂપ હોય. ને ઋતુ કઈ રીતે બદલાય છે? તો આપણે વાત કરતા હતા કે ભાઈ પૃથ્વીના પરિક્રમણના કારણે. કોની ફરતે? તો ભાઈ પોતાની ધરીની ફરતે અને સૂર્યની ફરતે એના પરિક્રમણના કારણે પ્રકાશની પ્રાપ્યતામાં સૂર્યના કિરણો જે પૃથ્વી પર પડે છે એ સૂર્યના કિરણો કઈ દિશામાં પડશે, એ સીધા પડે છે કે એ ત્રાંસા પડે છે, એના આધારે જુદી જુદી ઋતુમાં જુદા જુદા સ્થાનો પર પૃથ્વી પર તાપમાનના મૂલ્યમાં ફેરફાર થતો રહેતો. તાપમાનના મૂલ્યો છે એ બદલાતા રહેતા. તો એટલે આપણે એમ કહી શકીએ કે પૃથ્વી પર સરેરાશ તાપમાન એક સરખું હોતું નથી, તાપમાનના મૂલ્યમાં ફેરફાર થતો રહે છે. અને હાલ આપણે એમ પણ કહી શકીએ કે સરેરાશ પૃથ્વીના તાપમાનમાં વધારો પણ થઈ રહેલો છે, જે ઘટનાને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. એની પણ ઘણી બધી નેગેટિવ અસરો છે, એની ચર્ચા આપણે આગળ કરીએ આ ટોપિકની અંદર જ. બરાબર. પણ અત્યારે મહત્વનું શું આપણે વાત કરીએ છીએ તો ભાઈ તાપમાન એક પરિસ્થિતિકીય વિદ્યાનું ખૂબ જ મહત્વનું અજૈવિક પરિબળ છે. તાપમાન કોઈ પણ વસવાટ અને એ વસવાટની જાતિઓ નક્કી કરે છે કે એ વસવાટમાં આવા સજીવો વસી શકશે, આ વસવાટમાં આવા સજીવો ન જ જોવા મળી શકે. તાપમાનના ફ્લક્ચ્યુએશનના કારણે ઘણી વખત સજીવો છે એ પોતાના સ્થાન ફેર કરતા હોય, વસવાટમાં ફેરફાર કરતા હોય, જેને આપણે માઇગ્રેશન, સ્થળાંતરણ કહીએ. તાપમાનના ફેરફાર સાથે ઘણી વખત ઘણા સજીવો સ્થળાંતરણ, માઇગ્રેશન જેને આપણે કહીએ છીએ, સ્થળાંતરણ દર્શાવતા હોય. ઉદાહરણ તરીકે શિયાળાની ઋતુમાં સાઇબેરિયાથી એક પક્ષી જેને સાઇબેરિયન ક્રેન તરીકે ઓળખવામાં આવે એ આપણે ઇન્ડિયાની અંદર આવે. જો સમજો, સાઇબેરિયાનું એક પક્ષી શિયાળાની ઋતુમાં ઇન્ડિયાની અંદર આવે છે તો એ એના ઘરેથી શું કામ અહીં આવતું હશે ભાઈ? તો એના ઘરેથી એટલા માટે અહીંયા આવે છે કે ત્યાં તાપમાનનું મૂલ્ય એટલું બધું નીચે જતું રહે છે કે એ તાપમાન એના માટે અસહ્ય છે. અને શિયાળાની ઋતુમાં અહીંયા જે તાપમાનનું મૂલ્ય ભારતની અંદર છે એ એના માટે અનુકૂલતમ છે. એટલે શિયાળાની ઋતુ ગાળવા પૂરતું એ ક્યાં આવી જાય છે? તો ભાઈ માઇગ્રેશન કરીને અહીંયા આવી જાય છે. તો તાપમાનમાં થતા ફેરફાર છે એ ઘણી વખત સજીવોના સ્થળાંતરણની ક્રિયાને પ્રેરતા હોય છે. તાપમાનના મૂલ્ય વસવાટ નક્કી કરતા હોય છે, જૈવ વિસ્તાર કયા પ્રકારનો થશે એ નક્કી કરતા હોય છે. એ બધું કોના આધારે નક્કી થાય છે? તો ભાઈ તાપમાનના મૂલ્યના આધારે, કે ક્યાં તાપમાનનું સરેરાશ તાપમાન કેટલું છે, ક્યાં તાપમાનનું મૂલ્ય કયા સમયે કેટલું છે, એના આધારે આ બધું નક્કી થતું હોય છે. મતલબ તમે એમ કહી શકો કે તાપમાન છે એ એક ખૂબ જ મહત્વનું અજૈવિક પરિબળ છે. ચલો એનસીઈઆરટીની એક એક લાઈન વ્યવસ્થિત રીતે સમજીએ આપણે. બરાબર. તો મેં તમને કીધું છે એમ તાપમાન ખૂબ જ અગત્યનું, ખૂબ જ મહત્વનું અજૈવિક પરિબળ છે. ચાલો જોઈએ એનસીઈઆરટી શું કહે છે આ સંદર્ભમાં. તો આપણે વાત કરીએ છીએ અજૈવિક પરિબળો અને એમાં પહેલી આપણે વાત કરીએ છીએ તાપમાન, ટેમ્પરેચર માટે. તો જુઓ શું કહે છે, તાપમાન એ પરિસ્થિતિકીય વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ, અજૈવિક પરિબળ છે. તાપમાન એ સૌથી મહત્વનું અજૈવિક પરિબળ છે. આવું શું કામ આપણે કહીએ છીએ? ચલો એને પણ સમજીશું આગળ. અને આપણે જો શું કીધું છે, તમે વાકેફ છો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહેતું હોય છે. હમણાં મેં તમને શું કીધું, શિયાળાની અંદર સાઇબેરિયાનું નોર્મલી એ પક્ષી છે એ શિયાળા સિવાયની ઋતુમાં ક્યાં છે? સાઇબેરિયામાં જ છે. તો ચોમાસું ને ઉનાળું એ સાઇબેરિયામાં કાઢી નાખે છે, તો ભાઈ શિયાળો કેમ સાઇબેરિયામાં નથી કાઢતા? તો ભાઈ જો ઋતુ પ્રમાણે કોઈ પણ જૈવ વિસ્તારનું તાપમાન છે ને એમાં ફેરફાર આવતો હોય, અને શિયાળાની ઋતુમાં ન્યાનું તાપમાન એટલું બધું ઠંડુ થઈ જતું હોય કે પક્ષીએ ત્યાં સર્વાઈવ કરવું પોસિબલ નથી. એટલા માટે એ ત્યાંથી માઇગ્રેશન કરીને ક્યાં આવી જાય છે? તો ભાઈ ઇન્ડિયાની અંદર આવી જાય છે. તો એની પાછળનું કારણ છે કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહેતું હોય છે, અને એના કારણે જ સજીવોના માઇગ્રેશન છે એ થતા હોય. આફ્રિકાની અંદર વિલ્ડ બીસ્ટના માઇગ્રેશન તમે જુઓ. બરાબર. પછી ગુઝ, હંસના માઇગ્રેશન તમે જુઓ, જે હિમાલયાસથી આ તરફ ઇન્ડિયાની અંદર આવે છે. એટલે ગુજરાતની અંદર આપણે કહીએ ત્યાં આવે છે, આપણે ઇવન એમ કહીએ આપણે ધારીની અંદર આવે છે. તો મતલબ
માઇગ્રેશન આ બધા જે થાય છે એનો આધારે કોના ઉપર છે? ઋતુકીય માઇગ્રેશન આમ તો કહીએ તો ઋતુ પ્રમાણે ટેમ્પરેચરનો જે ફેરફાર, તાપમાનનો જે ફેરફાર આવે છે ને એ ફેરફારને અનુરૂપ સજીવો છે એ પોતાના વસવાટ, પોતાના સ્થાન ફેરફાર કરતા હોય. એ કોના દ્વારા પ્રેરિત છે? તો એ તાપમાનના મૂલ્યમાં થતા ફેરફાર દ્વારા પ્રેરિત હોય છે. બીજું જુઓ, વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખાથી ધ્રુવ વિસ્તારો તરફ થતા અથવા સપાટીય મેદાનના વિસ્તારોથી પર્વતીય શિખરો તરફ શું કહે છે? તમે જો ઇક્વેટર, વિષુવવૃત્ત એટલે ભૂમધ્ય રેખા, ત્યાંથી પૃથ્વીના બે હરખા ભાગ તમે પાડી શકો. કાલ્પનિક એક રેખા છે જે પૃથ્વીના મધ્યમાંથી પસાર થાય છે, જે રેખાથી ઉપર તરફનો ઉત્તર ધ્રુવ અને નીચે તરફનો દક્ષિણ ધ્રુવ એવા બે તમે ભાગ પાડી શકો. બરાબર, જેને આપણે રેખાંશ કહીએ. સોરી, આમ તો એને અક્ષાંશ કહેશું. રેખાંશ નહીં, રેખાંશ ઉભાશ, અક્ષાંશ. તો ભૂમધ્ય રેખા જે છે, વિષુવવૃત્ત છે, ત્યાંથી ઉપર તરફ તમે જાઓ, ઉપર તરફ એટલે ઉત્તર ધ્રુવ તરફ તમે જાઓ, તો ઉત્તર ધ્રુવ તરફના જે અક્ષાંશો છે એ અક્ષાંશો આધારિત પૃથ્વી પર તાપમાનનું વિતરણ છે એ થયેલું છે. તાપમાનના મૂલ્યમાં ફેરફાર થતો જાય. તમે ભૂમધ્ય રેખા પર એટલે કે વિષુવવૃત્ત પર આવો તો તાપમાન ઊંચું જોવા મળશે. તમને તાપમાનનું મૂલ્ય તમને કેવું જોવા મળશે? ઊંચું જોવા મળશે ભૂમધ્ય રેખા પર, વિષુવવૃત્ત પર. વિષુવવૃત્તના જેટલા પ્રદેશો છે એ બધા પ્રદેશોમાં તાપમાનનું મૂલ્ય તમને ઊંચું જોવા મળશે. પણ ભૂમધ્ય રેખાથી બંને ધ્રુવ તરફ, તમે ઉત્તર ધ્રુવ તરફ જાઓ તોય ભલે અને દક્ષિણ ધ્રુવ તરફ જાઓ તોય ભલે, એ બંને તરફ ભૂમધ્ય રેખાથી બંને ધ્રુવ તરફ જતા તાપમાનના મૂલ્યમાં ઘટાડો જ થવાનો. શું કામ ઘટાડો થવાનો છે? તો ભૂમધ્ય રેખા પર સૂર્યના કિરણો સીધા પડે છે, જ્યારે બંને ધ્રુવ તરફ, પોલર રિજિયન તરફ ત્રાંસા પડે છે. પરિણામે ન્યાનું તાપમાન કેવું હશે? તો ભાઈ નીચું હોય છે, જ્યારે વિષુવવૃત્તનું તાપમાન કેવું હોય છે? તો ભાઈ ઊંચું હોય છે. એટલે વિષુવવૃત્ત નજીક જેટલા નિવાસસ્થાનો, જેટલા જૈવ વિસ્તારો આવેલા છે એ બધા કેવા હશે? તો ભાઈ ત્યાં પૂરતા પ્રમાણમાં પ્રકાશની પ્રાપ્યતા છે, પૂરતા પ્રમાણમાં તાપમાનનું મૂલ્ય કેવું હશે? તો ભાઈ ઊંચું હશે. ઉત્પાદકતા પણ ત્યાં ખૂબ સારી હશે વિષુવવૃત્ત નજીક. એવી જ રીતે તમે જમીન સપાટીની વાત કરો તો જમીન સપાટીથી જેમ જેમ તમે ડુંગરા ઉપર જાઓ, પર્વત ઉપર જાઓ, એમ ઉપર જતા તાપમાનના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. જેમ જેમ તમે નીચેથી જમીન સપાટી તો સી લેવલની આપણે વાત કરીએ, બરાબર, કે દરિયાઈ સપાટીથી જેમ જેમ તમે ઉપર જતા જાઓ એમ એમ ઉપર જતા તાપમાનના મૂલ્યમાં શું થાય છે? તો ભાઈ ઘટાડો જોવા મળતો હોય છે. જુઓ શું કીધું છે કે તમે સપાટ મેદાન વિસ્તારથી પર્વતીય શિખરો તરફ ઉત્તરોત્તર ઘટતું જાય છે. કોણ? તાપમાનનું મૂલ્ય ઉત્તરોત્તર ઘટતું જતું હોય છે. ત્યાર પછી જુઓ, અહીંયા મેં વિસ્તારો, વસવાટો બતાવ્યા છે. તાપમાનના મૂલ્ય સંદર્ભે આપણે વાત કરી છે ને, તો જુદા જુદા તાપમાનના મૂલ્ય ધરાવતા વિસ્તારોની મેં તમને વાત કરી છે. કે જુઓ, આ છે એ સમુદ્રની અંદર આવેલા એવા માર્ગો છે કે જ્યાં પાણી છે એ સીધું જમીનની નીચે રહેલ લાવાના સંપર્કમાં હોય, કે જેથી કરીને અહીંયાનું જે ટેમ્પરેચર, આ સમુદ્રીય ભાગ જે હશે એનું તાપમાનનું મૂલ્ય કેવું હશે? તો ભાઈ ખૂબ ઊંચું હશે. પછી એક વિસ્તાર અહીંયા બતાવ્યો ઠંડો પ્રદેશ, ધ્રુવ પ્રદેશ બતાવ્યો છે. અહીંયા બતાવ્યા છે ગરમ પાણીના ઝરા બતાવ્યા છે. તો અહીંયા તાપમાનનું મૂલ્ય કેવું છે? તો ભાઈ એકદમ નીચું છે. બરાબર. અહીંયા તાપમાનનું મૂલ્ય કેવું છે? તો ભાઈ ખૂબ ઊંચું છે. આવા અમુક વિશિષ્ટ જે જૈવ વિસ્તારો હશે ને ત્યાંનું તાપમાનનું મૂલ્ય કેવું હશે? તો ભાઈ ખૂબ ઊંચું હશે. અહીંયા તાપમાનનું મૂલ્ય પ્રમાણમાં ઊંચું હશે. એટલું બધું ઊંચું નહીં હોય કે આ જે ગરમ પાણીના જરાઓ છે એના જેટલું ઊંચું નહીં, પણ કમ્પેરેટિવલી ઘણું બધું ઊંચું હશે. જ્યારે ધ્રુવ પ્રદેશોની અંદર તાપમાનનું મૂલ્ય છે કેવું છે? તો ભાઈ નીચું છે. હવે જુઓ, આ જે કાંઈ પોલર રિજિયનો છે જ્યાં તમને બરફ દેખાય છે એ બધા ક્યાં આવેલા છે? તો ભાઈ એ બધા વિસ્તારો, એ બધા જૈવ વિસ્તારો છે એ હંમેશા વિષુવવૃત્તથી દૂર એટલે કે ધ્રુવ પ્રદેશ નજીક આવેલા છે. અને એવા વિસ્તારો કે જે એકદમ ઊંચું તાપમાન ધરાવે છે, માનો કે રણ પ્રદેશની તમે વાત કરો તો એ હંમેશા ક્યાં આવેલા હશે? તો ભાઈ એ વિષુવવૃત્ત નજીક આવેલા હશે.
કે જેના કારણે ત્યાં તાપમાનનું મૂલ્ય કેવું છે તો ભાઈ ખૂબ ઊંચું હશે. રણ પ્રદેશની અંદર તમે એક્ઝામ્પલ તરીકે વાત કરો તો ઇવન ઉનાળાની અંદર 50 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચું તાપમાન તમને જોવા મળે. અને ધ્રુવ પ્રદેશની અંદર તો ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ છે. ગરમ પાણીના ઝરા છે તો ભાઈ ત્યાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમને જોવા મળશે. તો આ બધા એવા નિવાસ સ્થાનો છે કે જે જુદા જુદા તાપમાનના મૂલ્ય છે એ ધરાવતા હોય છે. અને આપણે જેમ ઉપર વાત કરતા હતા એમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ પૃથ્વી પર જુદી જુદા જગ્યાએ તાપમાનનું મૂલ્યનું વિતરણ જુદું જુદું થયેલું છે. જેમાં વિષુવવૃત્ત નજીક હંમેશા તાપમાનનું મૂલ્ય ઊંચું જોવા મળશે અને વિષુવવૃત્તથી જેમ ધ્રુવ પ્રદેશ તરફ તમે આગળ વધો એમ એમ તાપમાનના મૂલ્યમાં શું થતું હોય છે તો ભાઈ ઘટાડો થતો હોય છે. ચલો આગળ વધીએ. આ સંદર્ભમાં શું કહે છે એનસીઈઆરટી? તો જુઓ, તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તંગ ઊંચાઈવાળા વિસ્તારો હાઈ એલ્ટિટ્યૂડમાં 0થી લઈ અને ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં ડેઝર્ટની અંદર 50 ડિગ્રી સેલ્સિયસથી વધારે પણ પહોંચી જાય છે. તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસ સ્થાનો પણ છે જેવા કે ગરમ પાણીના ઝરા, ઊંડા સમુદ્રના જલ ઉષ્મ નિકાલ માર્ગ કે જ્યાં સરેરાશ તાપમાનના મૂલ્ય 100 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી જાય છે. મતલબ એ કેવા વસવાટમાં આવશે તો ભાઈ એકદમ વિશિષ્ટ પ્રકારના વસવાટોની અંદર આવશે જેમાં ગરમ પાણીના ઝરા, પછી સમુદ્રના જલ ઉષ્મીય નિકાલ માર્ગો છે કે એ એટલો ઊંડો હશે કે ત્યાંનું જે પાણી છે એ પાણી જમીનની નીચે અથવા તો આપણા પૃથ્વીના મધ્યમાં ગરમાં દટાયેલો જે લાવા છે એના સંપર્કમાં રહેતા હોય, જેના કારણે ત્યાંનું તાપમાન પણ 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચું હોય. મૂળ પ્રશ્ન આપણને એવો થવો જોઈએ કે ભાઈ તાપમાન જો પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે તો એ પાણી બધું બાષ્પીભવન કેમ નથી પામી જતું? પાણીનો બોઇલિંગ પોઈન્ટ આપણને ખબર છે કે ભાઈ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, ત્યાર પછી એનું બાષ્પીભવન થવા માંડે. તો આ સમુદ્રની અંદર આ જે નિવાસ સ્થાન છે, ગરમ પાણીના ઝરા છે, આ બધી જગ્યાએ સંપૂર્ણ પાણી બાષ્પીભવન કેમ નથી પામી જતું 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચું તાપમાન હોવા છતાંય? તો યાદ રાખજો કે ન્યાનું પાણી છે એની અંદર મિનરલ્સ, ખનિજ આયનોનું પ્રમાણ કેવું હોય તો ભાઈ ખૂબ વધારે હોય. એના કારણે એ પાણીનો બોઇલિંગ પોઈન્ટ છે ને એ બોઇલિંગ પોઈન્ટ થોડોક હાયર સાઈડ જતો રહ્યો હોય, એટલે એ 100 ડિગ્રી સેલ્સિયસ ઇવોપરેટ થતા નથી, બાષ્પીભવન પામતા નથી. એનું બોઇલિંગ પોઈન્ટ છે એ થોડુંક વધી ગયું હોય, ઊંચું થઈ ગયું હોય. બરાબર. બાકીના જે મેં તમને વસવાટોની રેન્જ બતાવી કે ભાઈ ધ્રુવીય વિસ્તારો છે અથવા તો ઊંચાઈણવાળા વિસ્તારો છે તો એની અંદર તાપમાન હંમેશા કેવા હશે તો ભાઈ નીચા હશે. જ્યારે તમે વિષુવવૃત્ત નજીક ધ્રુવ પ્રદેશથી જેમ જેમ વિષુવવૃત્ત નજીક જતા જાઓ, ભૂમધ્ય રેખાની નજીક જતા જાઓ એમ એમ તાપમાનના મૂલ્યમાં શું થશે તો ભાઈ વધારો. એક્ઝામ્પલ તરીકે રણ પ્રદેશની અંદર ઉનાળાનું તાપમાન તમે જુઓ, ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો છે એની અંદર ઉનાળાનું તાપમાન જુઓ તો સરેરાશ તાપમાન તમને 50 ડિગ્રી કરતાં વધારે જોવા મળતું હોય. એ જ સમયે તમે ધ્રુવ પ્રદેશની અંદર તાપમાનનું મૂલ્ય જુઓ તો 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો એના કરતાં પણ નીચું માઇનસની અંદર તમને તાપમાન છે એ જોવા મળશે. તો તાપમાન છે એ પૃથ્વી પર એકદમ વિતરિત થયેલું છે, એક સમાન સરેરાશ તાપમાન નથી, પણ તાપમાન જુદા જુદા જૈવ વિસ્તારોની અંદર વિતરણ પામેલું છે, જુદા જુદા મૂલ્ય ધરાવે છે. અને એના કારણે જ કદાચ જુદા જુદા જૈવ વિસ્તારો છે એ રચાણા છે. બરાબર, કે એક જૈવ વિસ્તારથી બીજો જૈવ વિસ્તાર બદલાય છે તો ત્યાંનું સરેરાશ વાર્ષિક તાપમાન છે એ વાર્ષિક તાપમાનના મૂલ્યમાં ફ્લક્ચ્યુએશન હશે, ફેરફાર હશે. એના પરિણામે જ એક જૈવ વિસ્તારથી બીજો જૈવ વિસ્તાર છે એ કેવો થઈ જતો હોય તો ભાઈ જુદો પડી જતો હોય. ચલો આગળ વધીએ. ત્યાર પછી શું કહે છે એનસીઈઆરટી? ઓકે, હવે જુઓ, તાપમાનના કારણે જૈવ વિસ્તાર બદલાઈ જવાના કારણે અમુક નિશ્ચિત જાતો અમુક વસવાટમાં જ જોવા મળે. તમને બધા પ્રકારના સજીવો તમને નથી જોવા મળતા હોતા. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયાની હું તમને વાત કરું તો આપણે અહીંયા કેરી જોવા મળે છે, આંબો. તો કેરી આપણે અહીંયા ઉગે છે, પણ આ જ કેરીના ઝાડને લઈ જઈ અને તમે કેનેડામાં વાવી દો, કેનેડા, તો કેનેડાની અંદર એ ઉગી શકશે નહીં. બરાબર. ઉદાહરણ તરીકે કેનેડાના માર્કેટની અંદર તમે કેરી ખરીદવા જાઓ તો તમને માનો કે 300 રૂપિયાની કિલો મળે, તો એ જ કેરી આપણે અહીંયા ઘણી વખત 50 રૂપિયાની કિલો મળતી હોય. શું કામ? તો ભાઈ આપણો જે જૈવ વિસ્તાર છે એની અંદર એ સરળતાથી ઉગી શકે છે. પણ એવી જ રીતે કેનેડાનું કોઈ ફ્રૂટ હોય
તો એ એના માર્કેટમાં સસ્તું મળતું હોય, આપણા માર્કેટમાં મોંઘું મળતું હોય. કેમ? તો ભાઈ ન્યાનો જે વિસ્તાર છે, ઠંડા પ્રદેશો છે, તો એની અંદર ન્યાનું જે તાપમાનનું સરેરાશ તાપમાનનું મૂલ્ય છે, વાર્ષિક સરેરાશ તાપમાનનું મૂલ્ય છે, એણે ત્યાં એવી પર્યાવરણીય પરિસ્થિતિઓ ઊભી કરી છે કે જેની અંદર આંબો છે એ સર્વાઈવ કરી શકે નહીં. જેની અંદર આંબો છે એ સર્વાઈવ કરી શકે નહીં, એટલે એ ન્યા ન ઉગી શકે. એમ ઠંડા પ્રદેશનું, માનો કે સફરજનની આપણે વાત કરીએ તો સફરજનને રહીને તમે કચ્છના રણમાં વાવી દો તો અહીંયા ક્યારેય નથી ઉગવાનું. કેમ? તો ભાઈ એ ઠંડા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે, એ ઠંડા પ્રદેશની અંદર ઉગતી વનસ્પતિ છે. માનો એવા જ એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે અમુક સપુષ્પી વનસ્પતિઓ એવી હોય કે જેમાં દિવસ ઊંચું તાપમાન હોય ને ત્યારે એની અંદર પુષ્પોદ્ભવની ક્રિયાવિધિ થતી હોય, બરાબર. એની અંદર પુષ્પોદ્ભવની ક્રિયાવિધિ થવા માટે એને લાંબા સમય પ્રકાશની અવધિ, પ્રકાશાવધિકાળ, એના માટે એક શબ્દ વપરાય, પ્રકાશાવધિકાળ, કે દિવસ દરમિયાન કેટલો સમય પ્રકાશ પ્રાપ્ત છે ને એના કારણે તાપમાનનું મૂલ્ય કેવું છે, તો એને લાંબો સમય ઊંચું તાપમાન પ્રાપ્ત થાય ને ત્યારે એ વનસ્પતિ પુષ્પોદ્ભવ દર્શાવતી હોય. ઘણી વનસ્પતિ છે એ ઓછું તાપમાનનું મૂલ્ય હોય ત્યારે પુષ્પોદ્ભવની ક્રિયાવિધિ દર્શાવતી હોય. તો એવી વનસ્પતિઓ છે એ ઠંડા પ્રદેશોની અંદર તમને જોવા મળે, અમુક વનસ્પતિઓ છે એ ગરમ પ્રદેશોની અંદર તમને જોવા મળે. બરોબર, કે એવી વનસ્પતિઓ જે પર્ણનો ત્યાગ કરી નાખે, જેમ કે કેક્ટસ, થોર છે, તે તમને ગરમ, જ્યાં તાપમાનનું મૂલ્ય ખૂબ ઊંચું હશે એવા વિસ્તારોમાં જોવા મળશે. એવી વનસ્પતિઓ જેના પ્રકાંડની અંદર હરિતદ્રવ્ય આવેલું છે, જેનું પ્રકાંડના કોષો છે એ હરિતકણ ધરાવે છે, હરિતદ્રવ્ય ધરાવે છે, એ વનસ્પતિ તમને રણ પ્રદેશમાં જોવા મળશે. એની અંદર જે પાણીનો સંગ્રહ છે એ મ્યુસિલેસ સ્વરૂપમાં, ચિકાસયુક્ત દ્રવ્ય સ્વરૂપમાં થાય, જેલી જેવા સ્વરૂપમાં થાય છે. તો એ ક્યાંની ખાસિયત છે? તો ભાઈ રણ પ્રદેશની અંદર જોવા મળતી વનસ્પતિની ખાસિયત છે. તો આ બધા પ્રકારના ફેરફારો છે એ તાપમાનના સરેરાશ મૂલ્યમાં ફેરફારના કારણે તમને જોવા મળે છે, અને એના કારણે ત્યાંની સજીવની જાતિઓ, એ જૈવ વિસ્તાર છે એ નક્કી થતો હોય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ તાપમાન છે એ ખૂબ જ મહત્વનું એક અજૈવિક પરિબળ છે. બીજું એક એવું એક્ઝામ્પલ છે, એક અહીંયા જો એક્ઝામ્પલ મેં ચિત્ર મૂક્યું છે, સ્નો લેપર્ડ, બર્ફીલો દીપડો, બરાબર. સ્નો લેપર્ડ તો એ ઠંડા પ્રદેશની અંદર જોવા મળે. તમે ક્યારેય બર્ફીલા દીપડાને રણમાં ન જોઈ શકો, કે રણમાંથી બર્ફીલો દીપડો ક્યારેય ન પકડી શકો. પકડી તો અમે ન શકાય દીપડાને, પણ એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે રણની અંદરથી તમને બર્ફીલો દીપડો ન પકડી શકો. શું કામ? તો ભાઈ ત્યાંનું જે સરેરાશ તાપમાનનું મૂલ્ય છે એણે ત્યાંની પરિસ્થિતિ એવી બનાવી જ નથી કે એ પરિસ્થિતિમાં આ જાતિ છે એ ટકી શકે, સર્વાઈવ કરી શકે, જીવી શકે. ત્યાંનો જૈવ વિસ્તાર કંઈક અલગ છે. શેના કારણે? ત્યાંનું તાપમાનનું મૂલ્ય અલગ છે, ત્યાંનું સરેરાશ તાપમાન છે એ અલગ છે. અને આ સજીવ ઠંડા પ્રદેશમાં રહેવા વાળું છે અને રણ પ્રદેશ ગરમ પ્રદેશ છે, તો ત્યાં એ સજીવ ક્યારેય ટકી શકવાનું નથી. તો આવી રીતે તાપમાન છે એ પરિસ્થિતિકીય વિદ્યાના એક ખૂબ જ મહત્વના પરિબળ તરીકે વર્તતું હોય છે. ચલો આગળ જોઈએ શું કહે છે એનસીઆરટી આ સંદર્ભમાં. જુઓ, આપણે જે એક્ઝામ્પલ લીધા છે એનસીઆરટીના જ એક્ઝામ્પલ છે, એટલે આપણે એને જોઈ લઈએ એક વખત. કે તેથી સામાન્ય જ્ઞાન છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી અને ઉછેરી પણ શકાતા નથી. નોર્મલી ત્યાં થતાય નથી ને તમે ત્યાં પરાયણે વાવવાની ટ્રાય કરો તોય ત્યાં ઉગે નહીં. કેમ? તો ભાઈ ત્યાંનું સરેરાશ તાપમાનનું મૂલ્ય આ જે જાતો છે સજીવની એને અનુકૂળ જ ન આવે. એવા વસવાટમાં સર્વાઈવ કરવા માટે બનેલા જ નથી, તો એ વસવાટમાં ક્યારેય ઉગી શકે નહીં. એવી જ રીતે બર્ફીલો દીપડો કેરેલાના જંગલોમાં જોવા મળતો નથી. ટૂના ફિશ, ટૂના માછલી મહાસાગરોના ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે કે પકડી શકાય છે. સમજો છો તમે કે દરેક સજીવનો એક નિશ્ચિત જૈવ વિસ્તાર હોય અને એ જૈવ વિસ્તાર નક્કી કરતું એક નિશ્ચિત તાપમાનનું મૂલ્ય હોય. એ તાપમાનના મૂલ્યમાં ફેરફાર થાય, જૈવ વિસ્તાર બદલી જાય તો એ જૈવ વિસ્તારની જાતિઓ પણ બદલી જાય. કેનેડા અને જર્મની તાપમાનનું મૂલ્ય ઓછું છે, નીચું છે, ઠંડા પ્રદેશો છે, આંબો ન ઉગી શકે. બર્ફીલો દીપડો કેરેલાના જંગલનું તાપમાનનું મૂલ્ય થોડુંક વધારે છે કમ્પેરેટિવલી ધ્રુવ પ્રદેશ.
બરફવાળા પ્રદેશો, તો બરફવાળા પ્રદેશોમાં રહેતું સજીવ એ જે તાપમાને રહેવા માટે ટેવાયેલું હોય એ કેરેલાની અંદર એને મળે નહીં, એટલે એ ત્યાં ન રહી શકે. ટૂના માછલીમાં સેમ વસ્તુ બનશે કે એ જે પરિસ્થિતિમાં એ જે તાપમાનના મૂલ્ય પર રહેવા માટે ટેવાયેલ છે એ તાપમાનનું મૂલ્ય બદલાય એટલે એનો જૈવ વિસ્તાર બદલાઈ જાય, એ જૈવ વિસ્તારમાં આ સજીવ ટકી શકે નહીં. મતલબ તાપમાન છે એ ખૂબ જ મહત્વના પરિબળ તરીકે વર્તે છે. આગળ વધીએ. સજીવ જીવન માટે તાપમાનના મહત્વનું તમે એ સમયે સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો કે જ્યારે તમને ખ્યાલ આવે કે તે એટલે તાપમાન ઉત્સેચકોના ગતિવિજ્ઞાન કાઇનેટિક્સ ઓફ એન્ઝાઇમને પ્રભાવિત અસર કરે છે. જો આ પણ એક મહત્વનું અને સમજ્યા જેવું આપણે જાણીએ છીએ કે ઉત્સેચકો છે ને એ ખૂબ જ મહત્વના ઘટકો છે. આપણા શરીરની તમામ રાસાયણિક ક્રિયાઓ, હું જે ચયાપચય ક્રિયાઓ કહું ને, એ દરેક ચયાપચય ક્રિયા ચયાપચયિક પથની અંદર, ઉદાહરણ તરીકે હું તમને કહું, ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં કન્વર્ઝન, પાયરુવિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ઝન, આ બધું છે ને એ એક ચયાપચયિક પથ છે જેને આપણે શ્વસન પથ કહીએ છીએ. તો એ શ્વસન પથની અંદર હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક છે, ઇનોલેઝ ઉત્સેચક છે, આ બધા ઉત્સેચકો ખૂબ જ મહત્વના છે અને એ ઉત્સેચકની ગેરહાજરીમાં આ ક્રિયાવિધિ થઈ શકે નહીં. પણ એ બધા ઉત્સેચકો છે ને એ એક નિશ્ચિત તાપમાનના મૂલ્ય પર જ કામ કરે. એ તાપમાનની અંદર થતો ફેરફાર એ ઉત્સેચકની સક્રિયતાને અસર કરશે અને કોઈ પણ ઉત્સેચક છે એની સક્રિયતાને અસર થશે, એ ઉત્સેચક કામ કરતો બંધ થઈ જશે એટલે એ ચયાપચયિક પથ આખો કામ કરતો બંધ થઈ જશે. ચયાપચયિક પથ કામ કરતો બંધ થઈ જાય એટલે એ સજીવનું જીવી રહેવું, એ સજીવનું જીવંત રહેવું શક્ય બનતું નથી. એ સજીવનું જીવંત રહેવું શક્ય બનતું નથી. એટલે અને આપણી પોતાની વાત કરીએ કે કોઈ પણ સજીવની વાત કરીએ, માનો ઠંડા પ્રદેશમાં રહેતા સજીવો છે તો એના શરીરમાં જે ઉત્સેચકો છે એ ઠંડા તાપમાનના મૂલ્ય કામ કરવા માટે ટેવાયેલા છે. તમે એને ગરમ રણ પ્રદેશમાં મૂકો તો એ ઉત્સેચકો ગરમ પરિસ્થિતિમાં આવી જશે, ઊંચા તાપમાને એ ઉત્સેચકો નષ્ટ થઈ જશે, કામ કરતા બંધ થઈ જશે, તો એના શરીરમાં ચયાપચયિક પથ ચાલતા બંધ થઈ જશે, એ સજીવ ટકી શકશે નહીં. સેમ વસ્તુ તમે ગરમ પ્રદેશમાં રહેતા સજીવને લઈને ઠંડા પ્રદેશમાં મૂકી દો તો એના ઉત્સેચકો કામ કરશે નહીં, કેમ કે તાપમાન છે ને એ ઉત્સેચકની જે ક્રિયાવિધિ છે ને એને અસર કરતું એક મહત્વનું પરિબળ છે. અને એટલા માટે જ કદાચ દરેક જૈવ વિસ્તારની જાતિઓ છે ને ફિક્સ છે કે એ જાતિઓ એ જૈવ વિસ્તારમાં જોવા મળે, એ તાપમાનના મૂલ્ય પર જોવા મળે, અને બીજા તાપમાનના મૂલ્ય પર એ જાતિઓ નહીં જોવા મળે. પણ હા, એ તાપમાનના મૂલ્ય પર બીજી નવી જાતિઓ છે એ ત્યાં વસવાટ કરતી હોય. કારણ તો દરેક જાતિના સજીવો છે એ સજીવના જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો એક નિશ્ચિત તાપમાનના મૂલ્ય પર કામ કરતા હોય. તાપમાનના મૂલ્યમાં થતો ફેરફાર એ ઉત્સેચકને જે સક્રિયતા છે ને એને અસર કરે, ઉત્સેચકને નિષ્ક્રિય કરી દેશે. પરિણામે શું થશે? પરિણામે ચયાપચયિક પથ છે એને અસર થશે અને એ સજીવ લાંબો સમય ટકી શકતા નથી, એ પરિસ્થિતિમાં સર્વાઈવ કરી શકતા નથી. ચલો આગળ જોઈએ શું કહે છે એનસીઈઆરટી. અને તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચય ક્રિયાવિધિઓ અને અન્ય દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવી કરે છે. એટલે કે એ થઈ શકતી નથી, અને એ ન થઈ શકે એટલે સજીવ છે એ ટકી શકે નહીં, જીવી શકે નહીં. ચલો આગળ વધીએ. એટલા માટે જ ઉપરના એક્ઝામ્પલો આ જ વસ્તુ સમજાવે છે કે કેનેડાની અંદર તમે આંબો વાવશો કે જર્મનીમાં આંબો વાવશો તો એના શરીરમાં કામ કરતા ઉત્સેચકો છે એ તાપમાનના મૂલ્ય પર કામ નહીં કરી શકે. પરિણામે શું થશે? તો ભાઈ પરિણામે આંબો સર્વાઈવ જ નહીં કરી શકે. એમ દીપડો, એવી જ રીતે ટૂના માછલી, તો એ બધાને આ જ પરિસ્થિતિઓ છે એનો સામનો કરવાનો છે. ત્યાર પછી જુઓ તાપમાન સંદર્ભે, તો તાપમાનના મૂલ્ય આધારિત કે કયો સજીવ કેટલું તાપમાન સહન કરી શકે છે ને એના આધારે સજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે. તાપમાનના મૂલ્ય આધારિત સજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે કે ભાઈ એવા સજીવો હોય કે જે તાપમાનની મોટી રેન્જ છે ને એને સહન કરી શકે છે. એવા સજીવો જો થોડા જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા વાઇડ રેન્જ ને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે.
તેઓને યુરીથર્મલ IEMP યાદ રાખજો. યુરીથર્મલ એનિમલ કોને કહેવાય? યુરીથર્મલ અને આગળ આવશે સ્ટીનોથર્મલ. બે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે, શબ્દો છે, યાદ રાખજો. યુરીથર્મલ એનિમલ કોને કહેવાય? તો ભાઈ તાપમાનની વિશાળ રેન્જ કવર કરતા હોય. ફોર એક્ઝામ્પલ, ઈ સજીવ તમને 15 ડિગ્રી સેલ્સિયસમાં જોવા મળે. ઈ સજીવ તમને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા વસવાટમાં પણ જોવા મળે. કોઈ એક સજીવ છે કે જે તમને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા વસવાટમાં જોવા મળે. મતલબ એ તાપમાનની એક મોટી રેન્જ કવર કરે છે. એ કોઈ અમુક તાપમાનના મૂલ્યો પર જ રહી શકે કે ઓછું તાપમાનનું મૂલ્ય સહન કરી શકે એમ નહીં. એની તાપમાનની ક્ષેત્ર મર્યાદા ખૂબ વિશાળ છે. એ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી લઈ અને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના મૂલ્ય પર કોઈ પણ જે વિસ્તારમાં એ સજીવ જોવા મળે. મતલબ તો એ સજીવ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી લઈ અને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધીનું કોઈ પણ તાપમાન સહન કરવા માટે સક્ષમ છે. તો એવા પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહેવાશે? યુરીથર્મલ પ્રાણીઓ કહેવાશે. યુરીથર્મલ પૃથ્વુતાપી કહેવાય છે, પરંતુ તેઓમાંથી મોટા ભાગના મહદઅંશે તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે છે. એવા સજીવોને સ્ટીનોથર્મલ કહેવાય. માનો એની તાપમાન સહન કરવાની ક્ષેત્ર મર્યાદા એટલી બધી ન હોય. માનો કે ઈ છે તો ઈ 20 ડિગ્રી સેલ્સિયસથી અથવા તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, બહુ નાની ક્ષેત્ર મર્યાદા. આ પણ ઘણી મોટી થઈ ગઈ. બહુ નાની ક્ષેત્ર મર્યાદા છે ને એ તાપમાનની સહન કરી શકતા હતી. એવા પ્રાણીઓને સ્ટીનોથર્મલ અથવા તનુતાપી પ્રાણીઓ કહેવાય છે. યાદ રાખજો, પ્રાણીઓને તાપમાનની કઈ રેન્જ સહન કરી શકે છે એના આધારે પ્રાણીઓને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે કે યુરીથર્મલ હોય, પૃથ્વુતાપી હોય, અથવા તો સ્ટીનોથર્મલ હોય, તનુતાપી હોય. જો વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિ સ્તર પર નિર્ભર કરે છે. એટલે કે કયું પ્રાણી કેવા વિસ્તારમાં, જે વિસ્તારમાં જોવા મળશે ને એનો આધાર કોના પર છે? એનો આધાર ઈ પ્રાણી તાપમાનની કેટલી ક્ષેત્ર મર્યાદા સહન કરી શકે એમ છે ને એના પર છે. ઈ પ્રાણી યુરીથર્મલ છે કે ઈ પ્રાણી સ્ટીનોથર્મલ છે, એના પર આધાર છે ઈ પ્રાણી છે ઈ કયા જૈવ ભૌગોલિક વિસ્તારની અંદર જોવા મળશે, અથવા તો કયા જૈવ વિસ્તારની અંદર તમને ઈ પ્રાણી જોવા મળશે, કેવા હેબિટાટની અંદર, કેવા નિવાસ સ્થાનની અંદર ઈ પ્રાણી તમને જોવા મળશે. એનો આધાર કઈ બાબત છે? તો ભાઈ એની તાપમાન સહન કરવાની શક્તિ પર છે. જુઓ, શું તમારા ધ્યાનમાં એવા કેટલાક યુરીથર્મલ તથા સ્ટીનોથર્મલ પ્રાણીઓ અને વનસ્પતિઓ છે? ચલો એક કામ કરીએ, આપણે તમને નેક્સ્ટ લેક્ચરમાં એવું હશે ને તો આના એક્ઝામ્પલ આપશું. અત્યારે તમારે તમારી રીતે ગોતવાનો પ્રયત્ન કરવાનો છે. આ તમારો હોમવર્કનો ક્વેશ્ચન છે આજનો, બરાબર? કે તમારે એવા 2 એક્ઝામ્પલ પ્રાણીઓના અને 2 એક્ઝામ્પલ વનસ્પતિઓના એવા ગોતવાના. તમે કોઈ પણ વસ્તુનો સહારો લઈ શકો છો, ગમે ત્યાંથી ટ્રાય કરી શકો છો, બરાબર? તમારે 2 એવા યુરીથર્મલ અને 2 સ્ટીનોથર્મલ પ્રાણીઓ, 2 યુરીથર્મલ વનસ્પતિઓ અને 2 સ્ટીનોથર્મલ વનસ્પતિઓ, બરાબર? એના એક્ઝામ્પલ છે એ આપવાના છે. કોમેન્ટની અંદર જવાબ એનો આપવાનો છે, બરાબર? ઓકે, તો આટલી વાત આપણે કરવાની હતી. ઓકે, હજી એક વાત કરવાની છે. તાપમાનની અંદર, સરેરાશ તાપમાનની અંદર અત્યારે ફેરફાર થઈ રહેલો છે. પૃથ્વીનું સરેરાશ તાપમાનમાં ફેરફાર થઈ રહેલો છે. એ તાપમાનમાં થતા ફેરફારનું કારણ શું છે? તો ભાઈ તાપમાનમાં થતા સરેરાશ ફેરફાર, સરેરાશ વધારો, એ વધારાને આપણે શું કહીએ છીએ? તો ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. અને સરેરાશ તાપમાનમાં થતા વધારાનું એક કારણ છે પ્રદૂષણ. આપણે કહી શકીએ માનવ પ્રવૃત્તિઓ, પ્રદૂષણ, આ બધું, ડિફોરેસ્ટેશન, જંગલોની કાપણી. કેમ કે જે જગ્યાએ જંગલો હશે ને ત્યાં સતત બાષ્પીભવન થવાના કારણે
ઉપરનું સ્તર જે હશે ને, મતલબ સૌથી નીચેનું સ્તર હશે ને, અથવા તો વનસ્પતિની આસપાસનું સ્તર હશે ને, એ ઠંડુ રહેશે. ત્યાંનું સરેરાશ તાપમાન છે ને એ નીચું રહેતું હોય. તમે સતત ડિફોરેસ્ટેશન કરી જાઓ તો ડિફોરેસ્ટેશનના કારણે વનસ્પતિઓ, વૃક્ષો ઘટવાના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાનમાં શું થાય છે? તો ભાઈ સરેરાશ તાપમાનમાં વધારો થાય છે. પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતો વધારો ખૂબ મોટી નુકસાનકારક અસરો પ્રેરી શકે છે, અને એની શરૂઆત પણ થઈ ગઈ છે. શું થશે? સરેરાશ તાપમાનમાં થતો વધારો, માનો કે સરેરાશ તાપમાનમાં કેટલો વધારો થાય છે, તો એવું સમજી લ્યો કે સરેરાશ પૃથ્વીના સરેરાશ તાપમાનની અંદર 1.5 ડિગ્રીનો વધારો થાય છે. પૃથ્વીના સરેરાશ તાપમાનની અંદર 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે. હવે જો સરેરાશ તાપમાનમાં થતો 1.5 ડિગ્રીનો વધારો શું કહે છે? 1 આઈસ ફ્રી આર્કટિક સમર પર 100 યર. 100 વર્ષની અંદર જો આવું સતત રહ્યું તો 100 વર્ષની અંદર તમારા જે ધ્રુવીય પ્રદેશો છે એમાં જે આર્કટિક બરફ છે એ પૂરેપૂરો ઓગળી જશે. હવે પ્રશ્ન ઓગળી જાય એનો નથી કે ભાઈ આપણે સાચવી નથી રાખવો એ બરફને, પણ એ બરફ ઓગળશે અને એનું જે પાણી બનશે એ પાણી ક્યાં ભળશે? સમુદ્રની અંદર ભળશે. પરિણામે શું થશે? સમુદ્રની જળ સપાટીમાં શું થશે? વધારો થશે. સમુદ્રની જળ સપાટી ઊંચી આવશે તો સમુદ્ર તટ નજીકના જેટલા પણ મોટા શહેરો હશે, ગામો હશે, એ બધા જલમગ્ન થઈ જશે. બરફયુક્ત પાણી અથવા ઠંડુ પાણી સમુદ્રની અંદર ભળવાના કારણે સમુદ્રીય જીવસૃષ્ટિને શું થશે? ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થશે. મતલબ ગ્લોબલ વોર્મિંગની ખૂબ લાંબી, ખૂબ મોટી અસરો, ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનકારક અસરો છે એ થવાની છે. માનો ગ્લોબલ વોર્મિંગના કારણે જે જળ સપાટી, સમુદ્રીય જળ સપાટીમાં વધારો થશે ને એના પરિણામ સ્વરૂપે 70થી 90% જેટલી જે કોરલ રીફ છે ને એનો નાશ થઈ જશે, ડિક્લાઇન થવાની છે, એનો નાશ થઈ જશે. કોરલ રીફ છે એ નાશ પામશે. ત્યાર પછી આલ્પાઇન સ્પીસીસ, બરાબર, જુઓ, માઇગ્રેટ અપવર્ડ ઓન માઉન્ટેન સ્લોપ ડ્યુ ટુ વોર્મિંગ. જો આપણે કીધું હતું કે ડુંગરાઓમાં નીચેથી ઉપર તરફ જઈએ એમ શું થાય છે? તો ભાઈ એમ તાપમાનના મૂલ્યમાં શું થાય છે? તો ભાઈ ઘટાડો થાય છે. તો સરેરાશ પૃથ્વીનું તાપમાન વધતું જાય છે ને એ તાપમાનના મૂલ્ય પર એ પ્રાણીઓએ સર્વાઈવ કરવું અઘરું છે, એટલે એ શું કરતા જશે? માઉન્ટેનની ઉપર ચડતા જશે, ડુંગરા ઉપર પોતાના વસવાટને શિફ્ટ કરતા જશે. એ જેમ જેમ ઉપર જતા જશે એમ શું થશે? તો ભાઈ જેમ જેમ ઉપર જતા જશે એમ ઠંડુ વાતાવરણ એને પ્રાપ્ત થતું જશે. તો એ બધા પ્રાણીઓ તલથી માઉન્ટેન ઉપર ધીમે ધીમે માઇગ્રેટ કરવાનું શરૂ કરી દેશે. આ બધું શેના કારણે થવાનું છે? આ બધું સરેરાશ માત્ર 1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો, સરેરાશ પૃથ્વીના તાપમાનમાં થતો 1.5 ડિગ્રીનો વધારો, આ બધી નુકસાનકારક અસરો છે એ પ્રેરી શકે એમ છે. જુઓ, 6% ઇન્સેક્ટ કીટકો, 4% વર્ટિબ્રેટ, 8% પ્લાન્ટ. ઓવર હાફ ઓફ ધેર ક્લાઇમેટ determine geographic range. Species adapt more slowly. New ecosystem may appears. હવે શું થશે? તો ભાઈ જો સરેરાશ તાપમાનમાં વધારો થાય તો સરેરાશ તાપમાનમાં થતો વધારો છે એ નવા ઇકોસિસ્ટમ બનાવશે, નવા નિવસન તંત્રનું નિર્માણ કરશે કે જેના તાપમાનના મૂલ્ય ઊંચા હશે. તો બહુ ઓછી એવી જાતિઓ કીટકોની હશે, એવી ઓછી જાતિઓ પૃષ્ઠવંશીઓની હશે, વનસ્પતિઓની બહુ ઓછી જાતિઓ એવી હશે કે એ નવા ઇકોસિસ્ટમમાં સર્વાઈવ કરી શકશે. બાકી બધી વનસ્પતિ, પ્રાણી કે ઇન્સેક્ટ, આ બધાની જાતિઓનું શું થશે? તો ભાઈ બધી ડિક્લાઇન થઈ જશે, એ જતી રહેશે. રેન્જ ઓફ મરાઇન સ્પીસીસ શિફ્ટેડ ટુ હાયર એલ્ટિટ્યૂડ. જે સમુદ્રીય જાતો છે એ આગળ ખસી જશે. તો આ બધા કારણો, આ બધું થવાના કારણો શું છે? તો ભાઈ આ બધું થવાના કારણો છે ગ્લોબલ વોર્મિંગ. અને ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો ભાઈ સરેરાશ પૃથ્વીના તાપમાનમાં આવતો વધારો. માત્ર કેટલો વધારો આપણે વિચાર્યો છે? 1.5 ડિગ્રી તાપમાનમાં આવતો, સરેરાશ તાપમાનમાં આવતો વધારો 1.5 ડિગ્રી હોય તો આ બધી સમસ્યાઓ છે એ સર્જાઈ શકે છે. મતલબ તાપમાન છે એ ખૂબ જ મહત્વનું પરિબળ છે. પરિસ્થિતિકીય વિદ્યાનું એક ખૂબ જ મહત્વનું અજૈવિક પરિબળ કોણ છે? તો ભાઈ તાપમાન છે. ચાલો,
તો આપણે જોઈએ ગ્લોબલ વોર્મિંગના સંદર્ભમાં એનસીઆરટીએ શું કીધું છે. તો જુઓ, તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા સરેરાશ વૈશ્વિક તાપમાન વિશે ચિંતા વધવા પામી છે. આ સિલસિલો સતત ચાલુ રહ્યો તો તમે માનો છો કે કેટલીક જાતિઓના વિતરણની મર્યાદાઓને અસર થશે અને તેનાથી તે પ્રભાવિત થશે. આગળ મેં તમને વાત કરી કેવી કેવી જાતિઓ છે એના વિતરણમાં ફેરફાર થશે. કોણ છે એ માઉન્ટેન ઉપર શિફ્ટ કરી જશે, કેટલી જાતિઓ છે એને નાશ પામશે, કેટલા ટકા કોરલ રીફ નાશ પામશે, ઇન્સેક્ટને અસર થશે, વર્ટિબ્રેટને અસર થશે. આ બધી બાબતો આપણે આગળ જોઈએ કે ઇમેજમાં મેં તમને આ બધી બાબતો ગ્લોબલ વોર્મિંગથી થતા નુકસાનો છે ને એ સમજાય. બરાબર. તો આ બધી બાબતો માટે ક્યાંક ને ક્યાંક સારા અને નરસા બંને પરિણામો માટે કોણ જવાબદાર છે? તો ભાઈ તાપમાન જવાબદાર છે. તો આપણે ફરજિયાત એવું કહેવું પડે કે ભાઈ તાપમાન છે એ પરિસ્થિતિકીય વિદ્યાનું એક ખૂબ જ મહત્ત્વનું કારક, ખૂબ જ મહત્ત્વનું અજૈવિક પરિબળ છે. આમ તો આપણે 4 અજૈવિક પરિબળોની ચર્ચા છે એ કરવાની હતી, પણ એક કામ કરીએ, આજના લેક્ચરમાં આપણે આ એક જ પરિબળને રાખીએ. લેક્ચરનું ડ્યુરેશન ઘણું બધું વધી ગયું છે. બીજું આના પછીનું પરિબળ આપણે શરૂ કરશું જે પાણી છે. તો આપણે એ પૂરું કરી શકશું નહીં, લેક્ચરનું ડ્યુરેશન ઘણું બધું વધી જશે. એટલે આજના લેક્ચરમાં આપણે માત્ર ક્યાં સુધી વાત રાખીએ છીએ? તો આજના લેક્ચરમાં આપણે માત્ર એક જ અજૈવિક પરિબળની વાત રાખીએ છીએ, તાપમાનની. બરાબર. ચાલો, તો હવે બીજું એક કામ આપણે કરશું. આપણે શું કરશું? તો ભાઈ આપણે તમને ગયા લેક્ચર આધારિત થોડાક હોમવર્કના ક્વેશ્ચન આપી દઈશું લેક્ચરના અંતમાં. આજનો લેક્ચરનો થિયરી પોર્શન છે ને એ આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ. હવે આપણે થોડાક હોમવર્કના ક્વેશ્ચન છે એ તમને આપી દઈએ છીએ. તો હોમવર્કના ક્વેશ્ચનની અંદર પહેલો હોમવર્કનો ક્વેશ્ચન આપણે તમને આપીએ છીએ કે જ્યારે તાપમાન, સરેરાશ વાર્ષિક તાપમાન ખૂબ ઊંચું હોય, સરેરાશ વાર્ષિક તાપમાન. પહેલો પ્રશ્ન આગળ મેં તમને લેક્ચર દરમિયાન આપી દીધો, તો આ બીજો પ્રશ્ન આપું છું અત્યારે કે સરેરાશ વાર્ષિક તાપમાન ખૂબ ઊંચું હોય, સરેરાશ વાર્ષિક તાપમાન છે એ ખૂબ ઊંચું હોય અને સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત ખૂબ નીચો હોય, સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત ખૂબ નીચો હોય, તો કયા પ્રકારના જૈવ વિસ્તારનું નિર્માણ થશે? તો કયા પ્રકારના જૈવ વિસ્તારનું નિર્માણ છે એ થશે? ત્યાર પછી બીજા નંબર પર ત્રીજો ક્વેશ્ચન આમ તો કે સરેરાશ વાર્ષિક તાપમાન ખૂબ નીચું, બરાબર, અને સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત પણ ખૂબ નીચો, તો કયા પ્રકારના જૈવ વિસ્તારનું નિર્માણ થશે એ તમારે કહેવાનું છે. આ બંને પ્રશ્નો છે એ પહેલાં કોષ્ટકની અંદરથી આપણે તમને પૂછ્યા છે. એક કોષ્ટક, એક ચાર્ટ છે એ આપણે તમને ગયા લેક્ચરમાં વ્યવસ્થિત રીતે સમજાવ્યો હતો. એના આધારે બંને બાબતો તમને પૂછી છે આપણે. ચાલો, તો 3 ક્વેશ્ચન આપીએ છીએ તમને આપણે હોમવર્કના. આગળ મેં જે એક્ઝામ્પલો ગોતવાના કીધા એ, અને 2 પ્રકારના આ જે પ્રશ્ન કોષ્ટકમાંથી તમને પૂછ્યા એ. ચાલો, તો આજના લેક્ચરમાં બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.